નમસ્કાર. બે હાથ જોડીને આંખો બંધ આપણે ઓમ બોલશું. હાથ ઘસો, ચહેરા ઉપર લગાવો. સરસ મજાની તાજગી લાગે છે. ચાલો, આજનો આપણો સુવિચાર છે, વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા એટલે તમે જે ભણો છો, તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો, એ તમારામાં વિનય હોય તો જ એ શોભે. પણ તમે કેટલી પણ ડિગ્રી લીધી હોય પણ તમારા બોલવામાં નમ્રતા ન હોય તો એ તમારી વિદ્યા, તમારી ડિગ્રી જે લીધેલી હોય છે, તમે જે શિક્ષણ લીધું છે, એ બધું કેવું છે? નકામું છે. આપણામાં વિનય હોવો જોઈએ. એટલે તો કીધું છે કે વિદ્યા વિનયથી શોભે છે. આપણે વડીલો સાથે નમ્રતાથી બોલવું જોઈએ, નાનાઓ સાથે પ્રેમથી બોલવું જોઈએ. બરાબર છે? આપણામાં આ વસ્તુ શિક્ષણ લીધા પછી આપણામાં સમજ આવવી જ જોઈએ. જો એક અભણ વ્યક્તિમાં જો આ વસ્તુની સમજ હોય તો આપણે શિક્ષણ લીધું પછી જો આપણામાં ન આવે તો એ આપણી વિદ્યા લીધેલી સાવ નકામી છે. અને એટલે જ માટે તો કીધું છે ને કે વિદ્યા વિનયથી શોભે છે. હંમેશા આપણે બીજા સાથે નમ્રતાથી બોલવાનું, નાનાને પ્રેમ કરવાનો, વડીલોને માન આપવાનું. બરાબર છે? હા, ચાલો હવે આજે કંઈક આપણે અલગ કરીએ. અલગ એટલે શું? અલગ આપણે ભણીએ. આજે આપણે કક્કો બારાખડી થઈ જોઈ ગયા, બરાબર છે? એને આપણે આજે આખો રાગમાં ગાતા શીખશું. મજા આવશે. પણ એ પહેલા તમને આપણા શરીરના ભાગો એના વિશે હવે આપણે જોતા જઈએ. શરીરના ભાગો, શરીરના ભાગોના નામ હવે આપણે જોતા જઈશું પિક્ચરની સાથે સાથે. આપણે પહેલા તો શું લેશું? આપણા શરીરમાં આપણે જેનાથી આપણે લખીએ છીએ એ આ શું છે? આપણો હાથ. બધાએ લખતા પણ જવાનું. હાથ. હવે આપણે કાનો, માત્ર, રસ્વઈ, દીર્ઘઈ એ બધા અક્ષરો શીખી ગયા છે બારાખડીના. એટલે તમને વાંચતા પણ આવડે છે થોડું થોડું. થોડું નહીં, ઘણું બધું આવડે છે. બરાબર ને? હા. હાથ. હાથથી આપણે શું કરીએ? કામ કરીએ. હાથથી તાળી પાડીએ, હાથથી ચપટી વગાડીએ. બરાબર છે? હાથથી લખીએ. બોલો, હાથ. બરાબર? પગ. પગથી આપણે શું કરીએ? ચાલીએ. ચાલવાનું કામ શાનાથી કરીએ છીએ? પગથી કરીએ છીએ. પગથી આપણે બીજું શું કરીએ? કૂદકા મારીએ, દોડીએ. બરાબર? તો પગ. બોલો, પગ. હાથ, પગ. હવે આપણે પેલા માથાના ભાગો લઈએ. આપણે ચહેરા ઉપરના. કપાળ. આ જે ભાગ છે એને શું કહેવાય? કપાળ કહેવાય. શું કહેવાય? કપાળ. કપાળનો ભાગ છે. બરાબર? કપાળ. બોલો, કપાળ. ત્યાર પછી શું આવશે? આંખ. બોલો, આંખથી શું કામ કરીએ છીએ આપણે? જોઈએ છીએ, જોવાનું કામ કરીએ છીએ. બરાબર ને? આખી દુનિયા રંગીન છે. એ દુનિયાની દરેક વસ્તુ આપણે જોવાનું કામ આપણે શાનાથી કરતા હોઈએ છીએ? આંખથી કરતા હોઈએ છીએ. બરાબર? આંખ. બોલો, આંખ.
પછી છે કાન, કાન, કાનથી આપણે સાંભળવાનું કામ કરીએ છીએ, બરાબર ને? આ શું છે આપણા કાન, કાનથી સાંભળવાનું કામ કરીએ. બોલો કાન, કાન, કાન. મોઢું, આ ભાગ મોઢું, મોઢાનો ભાગ છે આ, બરાબર છે? મોઢું, મોઢાથી આપણે બોલીએ છીએ, બોલવાનું કામ કરીએ ને આપણે. મોઢું, ગાવાનું કામ કરીએ. આપણા શરીરના દરેકે દરેક અંગ પોતપોતાનું કામ કરે છે. કાન જોવાનું કામ કરે છે? નહીં. આંખ બોલવાનું કામ કરે છે? નહીં. મોઢું ચાલવાનું કામ કરે છે? નહીં. મોઢું બોલશે. હા, આ આખું આપણા શરીરની અંદર કેટલી બધી યુનિટી છે ને, સંપ છે ને એ લોકોનો, એ આપણને ખબર પડે. આપણને હાથની અંદર વાગે, લોહી નીકળે, રડે કોણ? આંખ. અવાજ કોણ કાઢે? મોઢું. બાપ રે, ઓય માં, આવા શબ્દ આપણે બહાર કાઢીએ ને, અને રડું ક્યાંથી આવે? આંખમાંથી આંસુ આવે છે કે નહીં? હા, લાગ્યું ક્યાં? એટલે એ લોકોમાં આપણા શરીરની અંદર ભગવાને કેટલી બધી યુનિટી, જબરજસ્ત શક્તિ અને એ લોકોનામાં સંપ મૂકેલો છે. દુખે પેટ, પણ ફરિયાદ કોણ કરે? મોઢું. મમ્મીને કહેશે ને પેટ દુખે છે, ચાલો બોલો મોઢું, મોઢું, બરાબર. પછી નાક, નાકથી શું કરીએ છીએ આપણે? નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે, બરાબર ને? નાક સૂંઘવાનું કામ કરે. સારી સુગંધ, ખરાબ ગંધ હોય એ કરે. અને મુખ્ય વસ્તુ શું છે? આપણા આખા શરીરને ચાલતું રાખવાનું કામ કોણ કરે છે? નાક કામ કરે છે. કેવી રીતે? ઓક્સિજન લેવાનું અને બહાર કાઢવાનું કામ, એટલે કે શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસનું કામ કોણ કરે છે? નાક કરે છે. બોલો નાક, 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 બરાબર. એક સરસ મજાનું ગીત છે, જો તમને ખબર હોય તો. હાથ મારા નાના નીચા કામ કરે મજાના, આ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા તાના ને ચાલે છાના માના, આ તો કેવી અજબ જેવી વાત છે. આંખ મારી નાની જુએ છાની માની, એ તો કેવી અજબ જેવી વાત છે. કાન મારા નાના ને ચામડે સાનું માનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું સૂંઘે ફૂલ મજાનું, આ તો કેવી અજબ જેવી વાત છે. છે ને? બહુ મસ્ત કવિતા છે આ. એ નાના નાના આપણા હાથ પગ બધું નાનું નાનું કેટલું સરસ કામ કરે છે. તમે નાના બાળકને જો, એ લોકોના હાથ કેટલા નાના નાના હોય છે, છતાં પણ એ બધું કામ કરે ને. આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ તો એનો વિકાસ પણ થાય છે એ જ રીતે, પણ કામ તો બધા જ કરે છે. કેટલી અજબની વાત છે ને આ બધી વસ્તુ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પેટ, પેટ, પેટ અહીંયા, બરાબર છે? બધું ખાધેલું ક્યાં જશે? આપણા પેટમાં. બોલો પેટ, 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 પેટ. ત્યાર પછી હોઠ, બોલો હોઠ. આ શું છે? આપણા હોઠ છે, બરાબર છે? આપણને ગુસ્સો અને આપણી સ્માઈલ એટલે કે આપણું હસવાનું ક્યાંથી ખબર પડે? હોઠ ઉપરથી.
ગુસ્સો આવ્યો તો અને હસીએ તો છે ને આપણા એના ઉપરથી ખબર પડી. હવે આ ભાગ છે ને એને શું કહેવાશે? દાઢી. બોલો, દાઢી. દાઢી. આને શું કહેવાય? ગાલ. બોલો, ગાલ. ગાલ. આ જે છે આંખની ઉપર વાળ જે છે એને ભમર કહેવાય. શું કહેવાય? ભમર. બોલો, ભમર. ભમર. તમારી આંખ થાય છે, આ ભાગ છે ને આપણો, એને શું કહેવાય છે? પાપણ. 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 બોલો, પાપણ. 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 હવે આ ભાગ આવ્યો, બરાબર છે? એને શું કહેવાય? ગળું. ગળું. અહીંયા રહી ગયું આપણું આ હોઠ આવ્યો ને, પછી આ દાંત. બોલો, દાંત. પછી એની અંદર જે આપણે બોલવાનું કામ પણ કરે છે અને સ્વાદ પારખવાનું કામ કરે છે. કોણ કરે છે? જીભ. આને શું કહેવાય? જીભ. બોલો, જીભ. બધા સ્વાદ પારખે છે જીભ. ખાટું, મીઠું, તીખું, ખારું, બરાબર, કડવું, બધા સ્વાદ જીભ પારખે છે. બરાબર? જીભ. ગળું થઈ ગયું, દાઢી થઈ ગઈ, ગાલ થઈ ગયા. બરાબર છે? હવે આ જે ભાગ જે છે શું છે? ગરદન. ગરદન. બોલો, ગરદન. પછી આ વાળ. વાળ. આંખની અંદર જે કાળો ભાગ જે છે એને શું કહેવાય? કીકી. શું કહેવાય? કીકી. શું કહેવાશે એને? કીકી કહેવાશે. બરાબર? ત્યાર પછી તમારા હાથ આખો જે છે 5 આંગળીઓ વાળો જે હાથ છે એને પંજો કહેવાશે. શું કહેવાય છે? પંજો. હમ 5, બરાબર ને? હમ 5, પંજો. આ જે ભાગ જે છે એને શું કહેવાય? હથેળી. હથેળી. આ શું કહેવાશે? હથેળી. આ શું છે? આંગળી. આ આંગળીઓ 4 આંગળી. અને આને શું કહેવાય? અંગૂઠો. શું કહેવાશે? અંગૂઠો. અંગૂઠો. બોલી બોલીને લખતા જાઓ. બરાબર? એવી જ રીતે આપણો પાછળનો જે ભાગ જે છે એને શું કહેવાય? પીઠ. પીઠ. બરાબર છે? હવે પગ. તો પગમાં તમારા કમરના નીચેના જે ભાગ જે છે એને જાંઘ કહેવાય. જાંઘનો ભાગ કહેવાય. થાઈ કહીએ ને આપણે, જાંઘ. જ્યાંથી તમે પગ વાળો છો એને શું કહેવાય? ઘૂંટણ. શું કહેવાશે? ઘૂંટણ. ઘૂંટણ.
નીચેના પગનો જે ભાગ જે છે એને પણ પંજો કહેવાય. હાથનો પંજો, પગનો પંજો. જેમ હાથમાં આંગળીઓ છે એમ પગની આંગળીઓ. હાથનો અંગૂઠો, પગનો અંગૂઠો. હવે પાછળનો જે ભાગ જે છે એને એડી કહેવાય. શું કહેવાય? એડી. 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 બરાબર? હવે આપણા આખા શરીરના ભાગની અંદર એક રહી ગયું આપણું છાતી. અહીંયાનો ભાગ આપણો શું કહેવાય? છાતી. બોલો, છાતી. છાતી. હવે તમારે છે ને આટલા આપણા શરીરના ભાગો આપણે જોયા ને, એ કોણ કોની સાથે જોડાયેલા છે? હાથની સાથે કોણ જોડાયેલું છે? બોલો જોઈએ. પંજો, હથેળી, આંગળી અને અંગૂઠો. બરાબર છે? આ એક રમત આપણે રમી શકીએ. આવી રીતે પણ આપણે રમત રમી શકાય. પગની સાથે કયું જોડાયેલું છે? પગ લખેલું છે ને આપણે અહીંયા પેલા. તો પગની સાથે જાંઘ, ઘૂંટણ, એડી આવી શકે. તો તમને આ ખબર હોવી જોઈએ કે કોની સાથે કયા કામે બધા છૂટા છૂટા એટલે શબ્દ લખાવ્યા છે. એક જ સાથે સિરીઝમાં નથી લખાવ્યું તમને. બરાબર? આપણે જોઈ ગયા બધા શબ્દો. હવે તમને ખબર છે કે કયા ભાગને શું કહેવાય. તો આપણે ફરીથી પાછું આપણે એક વખત બોલી જશું. અને જો મોઢું લઈએ તો મોઢાનો આ ભાગ છે, પણ ચહેરો લઈએ આપણે આખો તો ચહેરામાં કેટલી વસ્તુ આવશે? આંખ, કાન, નાક, મોઢું. અને મોઢાની અંદર દાંત, જીભ અને શું કહેવાશે? દાઢી, પાપણ, ભમર અને કીકી. આ બધી વસ્તુ આપણા ચહેરામાં આવશે. અને વાળ પણ. સમજાયું બધાને? ચાલો, તો આપણે ફરી પાછું એક વખત બધા શબ્દો બોલી જશું. હાથ, પગ, કપાળ, આંખ. તમારા બધાના શરીરના ભાગો પર છે ને તમે હાથ મૂકતા જાઓ. બોલો, હાથ, પગ, કપાળ, આંખ, કાન, મોઢું, નાક, પેટ, હોઠ, દાઢી, ગાલ, ભમર, પાપણ, ગળું, દાંત, જીભ, ગરદન, વાળ, કીકી, પંજો, હથેળી, આંગળી, અંગૂઠો, પીઠ, જાંઘ, ઘૂંટણ, એડી, છાતી. અને આને શું કહેવાશે ખબર છે? આ ખભો. શું કહેવાશે? ખભો. બોલો, ખભો. આ ભાગ શું છે આપણો? કોણી. શું કહેવાશે? કોણી. જેમ પગમાં ઘૂંટણથી તમે પગ વાળો છો, જ્યાંથી વાળો એને ઘૂંટણ કહેવાય. હાથ આપણે જ્યાંથી વાળીએ છીએ એને શું કહેવાય છે? કોણી. અને આ જે અહીંયાથી આપણો હાથ ફરે છે એને શું કહેવાય છે? કાંડું. કાંડું. સમજાયું બધાને? આપણે શરીરના ભાગો જોઈ ગયા. હવે આપણે બારાખડી બોલતા શીખશું. બધાને મજા આવી ને આની અંદર? ચાલો, મારી સાથે બધાએ લખતા પણ જવાનું અને બોલતા પણ જવાનું. ચાલો બોલો જોઈએ. ક, કા, કી, કી, કુ,
કુ કે કઈ કૌ કો કૌ કમ કહ. બરાબર છે? આ રીતે આપણે બોલવાનું છે. ક કા કી કુ કે કઈ કો કૌ કમ કહ. બોલો જોઈએ, લખી નાખો આખું બધાએ. ચાલો લખો જોઈએ બધા. લખો બધા. લખ્યું? હવે બોલવાનું. આપણે આખી બારાખડી બોલવાની છે આવી રીતે. ક કા કી કુ કે કઈ કો કૌ કમ કહ. હવે ખ લઈએ આપણે. ખ ખા ખી ખૂ ખૂ ખે ખઈ ખો ખૌ ખમ ખહ. અહીંયા નથી રહેવાનું તો આપણે નીચે લખી શકીએ. હા, ખમ ખહ. આ જે છે ને એનો સાયલેન્ટ ઉચ્ચાર છે. હ હ બોલાય. શું બોલાય? હ ખ ખ. બરાબર? ફરીથી બોલશું. ખ ખા ખી ખૂ કે ખઈ ખો ખૌ ખમ ખહ. બરાબર? હવે આપણે આગળ જઈએ. લખ્યું કે નહીં બધાએ? સરસ મજાનું લખો. હા, ચાલો. ગ ગા, વેરી ગુડ. ગી ગી ગો ગો ગે ગોઈ ગૌ ગો ગૌ ગમ ગહ. બોલો. ગ ગા ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ ગહ. બોલો બધા. સરસ સરસ, વેરી ગુડ. બરાબર? ઘ ઘા ઘી ગી ગો ઘો ઘે ઘઈ ઘો ઘઉ ઘમ ગહ. ફરીથી બોલશું. ઘ ઘા ઘી ઘુ ગુ ઘે ગઈ ઘો ઘઉ ઘમ ગહ. ઘ ઘા ઘી ઘુ ગુ ઘે ગઈ ઘો ઘઉ ઘમ ગહ. બરાબર? ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચઈ ચો ચૌ ચમ ચહ. ફરીથી બોલશું. ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચઈ ચૌ ચૌ ચમ ચહ. ફરીથી એકવાર.
च चा ची ची चू चू चे चै चो चौ ચમ ચહ લખ્યું છ છા છી છી છું છું છે છે છઈ છો છૌમ છહ છં છહ ફરીથી છ છા છ છા છી છી છું છું છે છઈ છો છૌ છમ છહ ફરીથી મારી સાથે બધા બોલશો મજા આવે છે ને બોલવાની લખતા પણ જવાનું છ છા છી છી છું છું છે છઈ છો છૌ છહ ચાલો આગળ જ જા જી જી જુ જુ જે જઈ જો જૌ જમ જહ ફરીથી બોલશું જ જા જી જી જુ જુ જે જઈ જો જૌ જંગ જહ જ જા જી જી જુ જુ જે જઈ જો જૌ જમ જહ મજા આવે છે ને સરસ હજી એકવાર બોલવું છે બોલીએ ચાલો જ જા જી જી જુ જુ જે જઈ જો જૌ જમ જહ ચાલો ઝ ઝા ઝી ઝી ઝુ ઝુ ઝે જઈ જો જમ જૌ જૌ જંગ જહ ચાલો ફરીથી આપણે બોલશું લખ્યું ને બધાએ ઝ ઝા ઝી ઝી ઝુ ઝુ ઝે ઝઈ ઝો ઝૌ જમ જહ જ ઝા ઝી ઝી ઝુ ઝુ જે જઈ જો જૌ જમ જહ ફરીથી ઝ ઝા ઝી ઝી ઝુ ઝુ ઝે ઝઈ જો જૌ જમ જહ ચાલો હવે આપણે છે ને આજે જેટલું બોલી ગયા ને ફરીથી આપણે બોલશું આટલું બોલો ક કા કી કી હવે એક જ વખતે આખું બોલી જવાનું છે ઝ સુધી બધાએ ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ ખ ખા ખી ખી ખુ ખુ ખે ખઈ ખો ખમ ખા ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ ગહ ગ ઘા ઘી ગી ગુ ગુ ઘે ગઈ ગો ગૌ ગમ ગહ
ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચૈ ચો ચમ ચૌ ચમ ચહ છ છા છી છી છું છું છે છઈ છો છૌ ચમ ચ જા જા જી જી જુ જુ જે જય જો જૌ જમ જા ઝા ઝી ઝી ઝુ ઝુ ઝે ઝૈ ઝો ઝૌ ઝમ જહ બરાબર છે. હવે ફરીથી આજે છે ને આપણે જે ભાગોના નામ જોઈ ગયા ને શરીરના, આજે આપણે બારાખડી આપણે એટલે સુધી જ બોલવાની છે. ઓકે, હવે જે શરીરના ભાગોના નામ જોઈ ગયા ને એની સામે આપણે કંઈક નાના નાના પિક્ચરો દોરતા જઈશું. હવે તમારે છે ને હું પિક્ચર દોરું છું, તમારે સામે છે ને એના નામ પણ મને કહેવાના. હા, બહુ સરસ રીતે તો નહીં, પરંતુ નોર્મલ આપણે એક આ દોરશું. આ શું છે? વેરી ગુડ. આંખ. આંખની અંદર આ જે ભાગ છે એને શું કહેવાય? કાળો ભાગ છે એને આ આંખ છે. આ ભાગ શું છે? કીકી. અને આ ઉપરની જે છે એ શું છે? પાપણ. અને આ આપણે આઈબ્રો કહીએ ને એને શું કહેવાય? ભમર. આ કયો ભાગ? આ શું છે? બે બાજુ કાન. આ નાક. અહીંયા આપણે શું બનાવી દીધી? આંખ. બરાબર, આંખના આપણે બધા ભાગો આપણે જોઈ ગયા. પછી આ કયો ભાગ છે? કપાળ. બરાબર, અહીંયા ઉપરનો આ છે વાળ. આ હોઠ. આ ભાગ આપણો દાઢી. આ છે અહીંયા આપણું આપણા ગાલ. મોઢાની અંદર આવેલા છે દાંત. અને આપણો આ જે ભાગ છે જીભ. આટલું આવડશે ને તમને? આવું સરસ મજાનું, મારા કરતા તમે સરસ મજાનું ડ્રોઈંગ કરી શકશો. કરશો? ચાલો, આપણે હવે બીજું શું લઈશું આગળ? અને આગળ અહીંયાથી આપણો જે ભાગ છે ને અહીંયાનો નીચેનો, આ શું કહેવાશે? આગળનો ભાગ ગળું. અને અહીંયાનો જે ભાગ જે છે એ શું કહેવાશે? ગરદન. શું કહેવાશે? ગરદન. આ ભાગ આપણો શું છે? ખભો. અને એની સાથે આ શું આવશે? આપણો અહીંયાથી આપણો હાથ વડે એ શું છે? કોણી. અને આ ભાગ આપણો કોણીનો ભાગ છે. વચ્ચેની હથેળી. આ કાંડું. આપણો અંગૂઠો. આ આંગળી.
આ શું છે? પેટ. આવી રીતે તમારે પગના ભાગ જાતે નીચેના કરવાના છે આજે. અને આખું પિક્ચર જે છે ને ડ્રોઈંગ આખું તમારે પૂરું કરવાનું. કરી શકશો ને? આવડશે ને બધાને? હા, ચાલો. તો આજનો આપણો અહીંયા લેક્ચર શું થાય છે? આપણો પૂરો થાય છે. નમસ્કાર.